તો મિત્રો અત્યારે માર્કેટમાં ઘણા બધા વિડીયો એડિટિંગ એપ્લિકેશન્સ અવેલેબલ છે, ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, પણ એ બધા જે એડવાન્સ ફીચર્સ છે એ એડવાન્સ લોકો માટે છે. અને જે નવા ક્રિએટર્સ આવે છે, નવા લોકો આવે છે વિડીયો એડિટિંગમાં, એમને એ એપ્લિકેશન્સ મુશ્કેલ લાગે છે. પણ આજે મિત્રો તમારા માટે લઈને આવ્યો છું એક એવું એપ્લિકેશન જે નવા લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, નવા લોકો માટે બહુ સારું છે. હું પર્સનલી પણ એ એપ્લિકેશન યુઝ કરું છું. તમે મારા જેટલા પણ વિડીયોઝ જોવો છો એ બધા જ એ એપ્લિકેશનથી જ એડિટ થાય છે. અને એ એપ્લિકેશન છે એ નવા લોકો માટે બહુ આસાન છે. નવા લોકો આસાનીથી એ એપ્લિકેશન યુઝ કરી અને એકદમ સારું એવું વિડીયો એડિટ કરી શકે છે. અને એ કયું એપ્લિકેશન છે મિત્રો, અને એ કઈ રીતે યુઝ કરવાનું છે, એનો પૂરો ટોટલ આજના વિડીયોમાં આપણે શીખીશું. મિત્રો આ વિડીયો લાંબો બહુ થઈ જશે. મારા ચેનલનો અત્યાર સુધીનો સૌથી મોટો વિડીયોસ બની શકે છે, અને લેન્થ લગભગ 15 થી 20 મિનિટ જેવી રહેશે. તો તમે આ વિડીયોને પૂરું જોઈ લેજો, તમને ઘણું બધું જાણવા મળશે. તમને એ એપ્લિકેશનના બધા ફીચર્સ અને બધું સિસ્ટમ સમજાવીશું કે એપ્લિકેશન કઈ છે અને કેવી રીતે યુઝ કરવાની છે, કેવી રીતે બધું એડિટિંગ કરવાનું છે, અને બધું જાણીશું. તો ચાલો ડાયરેક્ટ વિડીયો શરૂ કરી દઈએ. તો મિત્રો આપણે વાત કરીએ છીએ ઇનશોટ એપની. ઇનશોટ એપ બેસિક લોકો માટે બહુ સારું છે. અને જે આ એપ્લિકેશન બહુ નાનું છે, એટલે જો તમારો ફોન જૂનો હોય અથવા ઓછો હોય, ટૂંકો ફોન હોય, તો એના માટે પણ આ એપ્લિકેશન છે સારી રીતે યુઝ કરી શકો છો. તમારો કોઈ પણ ફોનમાં આ એપ્લિકેશન છે એ આસાનીથી ઉપયોગ થઈ જશે. તમારે રેમ જો 1 થી 2 GB રેમવાળો ફોન હોય ને તો પણ તમારે કોઈ વાંધો નહીં આવે, આ એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો. તો ગાઈસ એ એપ્લિકેશન હું તમને બતાવી દઉં. તમને પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે INSHOT ઇનશોટ. જોઈ શકો છો આ પેલું એપ્લિકેશન આવી ગયું કાઇન માસ્ટર છે, એ પણ સારું છે, બટ એ પછી આપણે કહીશું. અત્યારે આપણે વાત કરીએ છીએ ઇનશોટની. તો આ એપ્લિકેશન છે, આનો લોગો તમે જોઈ શકો છો, આ રીતનો કંઈક લોગો છે. આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કરી અને આને ડાયરેક્ટ ઓપન કરી લઉં તો જોઈ શકો છો આવી રીતે એપ્લિકેશનમાં આવી જાય છે. હવે મિત્રો અહીંયા 3 ઓપ્શન છે, વિડીયોસનું, ફોટોસનું અને કોલેબ્સનું. તો તમે વિડીયો એડિટ કરી શકો છો, ફોટો એડિટ કરી શકો છો, અથવા કોલેબ બનાવવું હોય તો કોલેબ પણ બનાવી શકો છો. તો 2-3 ફોટો મિક્સ કરવા હોય તો કરી શકો છો. બટ અત્યારે આપણે વાત કરીશું વિડીયોની. તો વિડીયોસ માટે તમારે આ વિડીયોસમાં ક્લિક કરવાનું છે, એટલે આ રીતે આવી જશે. હવે જોઈ શકો છો આપણે તો ઓલરેડી ઘણા બધા વિડીયો એડિટ કરેલા પડ્યા છે. હું પહેલેથી જ એડિટ કરું છું, એટલે આ વિડીયોઝ ઘણા બધા પડ્યા છે. પણ તમારે આ ઓપ્શન નહીં આવે તો તમારે ડાયરેક્ટ આ ન્યૂ ઓપ્શનવાળું આવે છે એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે. એટલે ગેલેરીમાંથી તમારે જે વિડીયો એડિટ કરવો હોય એ વિડીયો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો હું કોઈ પણ એક વિડીયો લઈ લઉં, દાખલા તરીકે હું આ વિડીયો લઈ લઉં છું અને એડિટ કરીને બતાવું છું. તો આને ક્લિક કરી અને ઓકે કરી દેવાનું છે, જોઈ શકો છો. તો હવે આ વિડીયો તો બાય ડિફોલ્ટ જે છે આવી ગયું. બટ તમારે આનું ફ્રેમ ચેન્જ કરવું હોય તો શું કરવાનું, અહીંયા જોઈ શકો છો પહેલું જ ઓપ્શન છે કેનવાસ નામનું, એમાં ક્લિક કરવાનું છે. અને અહીંયા જોઈ શકો છો આ ઓપ્શન છે, એટલે જે વિડીયોની ઓરિજિનલ ક્વોલિટી હશે એમાં જ થશે. અને જો આને ક્લિક કરશો તો આ ઇન્સ્ટાગ્રામ રીલ માટે થઈ જશે, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે. અથવા તમે આની ઉપર કરશો તો આ ઇન્સ્ટાગ્રામ રીલનો સાઇઝ આવી ગઈ. યુટ્યુબ શોર્ટ્સ માટે પણ આ જ સાઇઝ લાગુ પડે છે. અને જો તમારે યુટ્યુબનો લાંબો વિડીયો બનાવવો હોય, જે હું બનાવું છું, તો આપણે 16:9 વાળું કરવાનું છે, એટલે યુટ્યુબનો જે મોટો વિડીયો છે એ થઈ જશે, એવી રીતે આવી જશે. હવે મિત્રો અહીંયા તમને અમુક સમજાવી દઉં. તો આ જે સ્ક્રીન દેખાય છે એ છે સ્ક્રીન બાર, અને ઉપર જોઈ શકો છો એક્સપોર્ટનું બટન છે. અને આ નીચે જેટલા પણ દેખાય છે તો આ બધા ટૂલ્સ છે એડિટિંગના. આની મદદથી આપણે એડિટિંગ કરી શકીએ છીએ. આ બધા ટૂલ્સ વિશે આપણે શીખીશું ધીરે ધીરે, એક એક કરીને આપણે બધા ટૂલ સમજાવું. અને આ નીચે જે છે એને કહેવાય છે ટાઈમલાઈન. આમાં આપણે વિડીયો હાલે છે, અને આપણે વિડીયોમાં કોઈ ફેરફાર કરવો હોય તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. તો આ કઈ રીતે કરવાનું જશે, તો સૌથી પહેલાં તો હું છે ને તમને શીખડાવું. આપણે આમાં બીજો પાર્ટ એડ કરવો હોય તો કઈ રીતે કરવાનો. દાખલા તરીકે મારો આ પાર્ટ 1 છે, હવે મારે આમાં કટકા બટકે શૂટ થયો છે, મારે બીજો એડ કરવો છે. તો શું કરવાનું જોઈ શકો છો, અહીંયા લાસ્ટમાં આવી જવાનું છે. અને અહીંયા એક પ્લસનો આઇકન છે, પ્લસના આઇકનમાં ક્લિક કરશો એટલે અહીંયા 2 ઓપ્શન છે, જોઈ શકો છો, બ્લેન્ક અને વિડીયોસ ફોટો. તો તમે વિડીયોસ અને ફોટોમાં ક્લિક કરી અને બીજો કોઈ પણ પાર્ટ હોય એ અહીંથી તમે લઈ શકો છો. દાખલા તરીકે મારે કોઈ બીજો પાર્ટ લેવો છે તો હું એક લઈ લઉં. દાખલા તરીકે મારી આવડો આ પાર્ટ લેવો છે, તો આની ઉપર ક્લિક કરી અને આને ઓકે કરી દેવાનું છે. એટલે જોઈ શકો છો આ છે ચાલુ થઈ ગયું. હવે આ પાર્ટ પૂરો થશે એટલે ઓટોમેટિક જ આપણો જે પાર્ટ 2 છે એ ઓટોમેટિક જ આવી જશે. હવે આમાં વિચારો ઇફેક્ટ લગાડવું હોય, આ ડાયરેક્ટ આવી ગયું, બટ આમાં ઇફેક્ટ લગાડવું હોય તો શું કરવાનું, અહીંયા જોઈ શકો છો આ રીતનું નિશાન છે, એમાં ક્લિક કરીને અહીંથી ઇફેક્ટ લગાડી શકીએ છીએ. જોઈ શકો છો આવી રીતે. આ ઉપરની જે લેન્સ છે એ ફ્રી છે, અને જે આ નીચેની જે પહેલાં ઇફેક્ટ છે એ ફ્રી છે. બટ આના માટે તમારે પ્રીમિયમ લેવું પડશે. ઇન્સ્ટોકનું પ્રીમિયમ એપ તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે, તો એ જોઈ લેવાનું છે. બાકી આ બેસિક છે, આ બધા જોઈ શકો છો અલગ અલગ ઇફેક્ટ વગેરે આવી જાય છે. તમે કોઈ પણ ઇફેક્ટ લગાડી શકો છો, આવી રીતે તમે કરી શકો છો. હવે મિત્રો આપણે આમાંથી માની લો કોઈ પાર્ટ કટ કરવો છે, દાખલા તરીકે આ પહેલો શરૂઆતમાં થોડોક પાર્ટ કટ કરવો છે આટલો. તો શું કરવાનું, જ્યાં સુધી આપણે કટ કરવાનું છે ત્યાં સુધી આવી જવાનું છે. મારે આટલું કટ કરવું છે તો જસ્ટ આની ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમને એક ઓપ્શન મળશે આ ટૂલ્સમાં, એક સ્પ્લિટ નામનો, સ્પ્લિટમાં ક્લિક કરી દેવાનું છે. સ્પ્લિટમાં ક્લિક કરશો એટલે 2 ભાગ અલગ થઈ જશે, જોઈ શકો છો. આ એક અલગ ભાગ થઈ ગયો
અને બીજો ભાગ અલગ થઈ ગયો. હવે આપણે આ ભાગને અહીંથી ડિલીટ કરવો છે તો આને ઉપર ક્લિક કરીએ અને ડિલીટનું બટન છે, ડિલીટમાં ક્લિક કરી દેવાનું છે એટલે આ ભાગ છે ડિલીટ થઈ જશે, ડાયરેક્ટ ચાલુ થઈ જશે. હવે માની લો કે આપણે જ્યારેથી કોઈ પાર્ટ કટ કરવો છે, દાખલા તરીકે મારે આટલોથી આટલો પાર્ટ કટ કરવો છે તો મારે શું કરવાનું, અહીંયા ક્લિક કરવાનું, અહીં સ્પ્લિટ કરવાનું. હવે જ્યાં સુધી કટ કરવાનું છે ત્યાં વહી જવાનું છે, ત્યાં જઈ ફરીથી સ્પ્લિટ કરવાનું છે અને આ 3 નોખા ભાગ થઈ ગયા. એક પેલો આ ભાગ થઈ ગયો, બીજો આ ભાગ થઈ ગયો અને ત્રીજો આ ભાગ થઈ ગયો. તો હવે આપણે આને વચલા ભાગને રિમૂવ કરવું છે તો વચલા ભાગ ઉપર ક્લિક કરીએ અને ડિલીટ કરી દેવાનું છે એટલે વચલો ભાગ છે જોઈ શકો છો કટ થઈ ગયો. હવે આમાંથી આપણે ટ્રાન્ઝેક્શન વગેરે એડ કરી શકીએ છીએ. હવે માની લો કે ભૂલથી ડિલીટ થઈ ગયું વધારે અને એને પાછો લેવો છે તો અહીં જોઈ શકો છો એક એરો છે, એમાં ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરશો એટલે આ જે ડિલીટેડ ભાગ છે પાછો આવી જશે, જોઈ શકો છો. આવી રીતે તમે કરી શકો છો. હવે માની લો લાસ્ટમાં કટ કરવું છે તો લાસ્ટમાં પણ એવી રીતે કરી શકીએ છીએ. આવી રીતે જ્યાં કટ કરવાનું છે ક્લિક કરીને સ્પ્લિટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી ડિલીટ કરી દેવાનું છે. હવે મિત્રો આપણે એક અલગ અલગ ટૂલ્સ વિશે સમજી લઈએ. તો જોઈ શકો છો પહેલું છે કેનવાસ, તો એ તો મેં તમને સમજાવી દીધું કે ભાઈ આપણે કઈ રીતે કરવાનું છે. હવે બીજું છે ઓડિયોસનું, તો તમે અહીંથી ગીત લગાડી શકો છો. તમારે કોઈ ગીત લગાડવાનું હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગેરે લગાવવું હોય તો લગાડી શકો છો. અને જો વોઇસ ઓવર કરવું હોય તો અહીંથી રેકોર્ડનું બટન છે, રેકોર્ડમાં ક્લિક કરશો એટલે 3 સેકન્ડનો ટાઈમર લાગશે, બટ ટાઈમર પૂરો થાય એટલે પછી તમારું જે રેકોર્ડિંગ છે ચાલુ થઈ જશે. તમે જે બોલશો એ ઓટોમેટિક આમાં એપ્લાય થતું જશે. તો એ છે, અથવા સ્ટીકર છે તો સ્ટીકર વગેરે પણ કરી શકો છો. અથવા કોઈ તમારે ડિટેલ વગેરે એવી છે જે તમારે ન બતાડવી હોય તમારે એને બ્લર કરવી હોય તો આવી રીતે બ્લર કરી શકો છો, જોઈ શકો છો. બ્લર માટે પણ અલગ અલગ ઇફેક્ટ વગેરે છે, ટ્રાયંગલ, સર્કલ્સ, બ્લર, ગ્લાસી એવી રીતે છે, તમે લગાડી શકો છો. તો કોઈ પણ એડ કરી શકો છો અહીંથી, જોઈ શકો છો. હવે અહીંયા ડિટેલ છે એટલે તમારે કોઈ ડ્રો કરવું હોય, દાખલા તરીકે મારે આવી રીતે આમ કરવું હોય, ચકડું કરીને બતાવવું હોય તો એ પણ કરી શકાય છે. તો એ પણ કરી શકાય છે. આનામાં પણ અલગ અલગ કલર દેખાય છે, જોઈ શકો છો. અલગ અલગ કલર છે, આમાં તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. આવી રીતે તમે અલગ અલગ કલર્સની મદદથી આવી રીતે કરી શકો છો અને આવી રીતે કરી શકો છો મિત્રો. હવે પછીનો ઓપ્શન છે ટેક્સ્ટનો. તો ટેક્સ્ટમાં તમારે કંઈ લખાણ કરવું હોય, કોઈ લખાણ વગેરે કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો, જોઈ શકો છો. આવી રીતે લખી લેવાનું છે અને આનો પણ કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ, અલગ અલગ કલર છે, જોઈ શકો છો. અને આનો પણ એનિમેશન છે, આનો ફોન્ટ વગેરે આપણે ચેન્જ કરી શકીએ છીએ. આપણે અલગ અલગ ફોન્ટ કરવા હોય તો આમાં ઘણા બધા ફોન્ટ આપેલા છે, આમાં અલગ અલગ ફોન્ટ તમે કરી શકો છો, જોઈ શકો છો. એ સિવાય તમારે જો અહીંથી ઓપન કરવો હોય તો ડાઉનલોડ બટન છે, એમાં ક્લિક કરીને ડાયરેક્ટ તમારું ક્રોમ બ્રાઉઝર ખુલી જશે. તમારા ફોનમાં કોઈ ફોન ડાઉનલોડ કરેલ પડ્યો હોય અને તમારે આમાં એડ કરવું હોય તો એ પણ કરી શકાય છે, જોઈ શકો છો. મેં આ ફોન્ટ એડ કરી દીધો. હવે છે ટેક્સ્ટની એનિમેશન. તો ટેક્સ્ટ કઈ રીતે આવશે એ પણ તમે એનિમેટ કરી શકો છો, જોઈ શકો છો. અલગ અલગ એનિમેશન આપેલા છે, એ તમે અહીંથી એડ કરી શકો છો અને કંઈ પણ કરી શકો છો. એ સિવાય જોઈ શકો છો ઘણા બધા છે. હવે મિત્રો આમાં એક ઓપ્શન છે ઇફેક્ટનો. ઇફેક્ટમાં ક્લિક કરશો એટલે અહીંયા એ ઇફેક્ટ છે, તો તમે આમાં વિડીયોઝમાં કોઈ ઇફેક્ટ વગેરે લગાડી શકો છો, જોઈ શકો છો. અમારા ફરતી કોડ જોઈ શકો છો, એક લાઈન વગેરે આવી ગઈ છે. આવી રીતે તમે ઇફેક્ટ વગેરે લગાડી શકો છો, જોઈ શકો છો. ટ્રિપલ ઇફેક્ટ એડ કરી શકો છો આવી રીતે. તો તમે આવી રીતે કરી શકો છો. ઘણા બધા ઇફેક્ટ આમાં આપેલા છે, તમે ટ્રાય કરી શકો છો. એ સિવાય છે ફિલ્ટરનું. તો તમારું વિડીયોનું ફિલ્ટર વગેરે પર ચેન્જ કરી શકો છો. તમારે ફિલ્ટર ચેન્જ કરવું હોય તો એ પણ થઈ જાય છે, જોઈ શકો છો. અહીંથી ગ્લો કરવું હોય કે કોઈ કલર વગેરે ચેન્જ કરવો હોય તો કરી શકો છો. તો સ્કિન ફિલ્ટર છે, આ તો એક પ્રીમિયમ છે, બટ જે ફ્રીવાળા પણ ઘણા બધા છે એ તમે યુઝ કરી શકો છો, કોઈ દિક્કત નથી. તો અત્યારે હું કાંઈ નથી કરતો, અત્યારે હું ડિલીટ કરી દઉં. એ સિવાય એડજસ્ટ છે, તો આને બ્રાઇટનેસ વગેરે વધારવી હોય, ઓછી કરવી હોય તો એ પણ કરી શકાય છે, જોઈ શકો છો. તો એ આપણે રીતે એડજસ્ટ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે ઓપ્શન લઈએ તો આ છે PIP, એટલે કે તમે આની ઉપર કોઈ ફોટો એડ કરવો હોય તો એ પણ કરી શકો છો, ફોટો અથવા વિડીયોઝ. દાખલા તરીકે મારે જોઈ લો આ છે, એની ઉપર મારે આ ઇફેક્ટ લગાડવું છે તો આની ઉપર ક્લિક કરી આવી રીતે આપણે લગાડી શકીએ છીએ. અને આના પણ અલગ અલગ ટૂલ આવી ગયા, સેમ છે, ઇફેક્ટ વગેરે લગાડી શકીએ છીએ. આનું વોલ્યુમ ચેન્જ કરી શકાય છે, એ બધું કરી શકાય છે. આવી રીતે અલગ અલગ ફિલ્ટર્સ આપેલા છે. હું તમને ડિટેલમાં પાર્ટ 2માં બધું ડિટેલમાં સમજાવીશ બધા ફિલ્ટર્સ. તો ત્યારબાદ છે ફ્રી કટ. આવી રીતે કરી અને આવે કટ કરી શકો છો. તમારે કોઈ પાર્ટ હોય કટ કરવો હોય તો આવી રીતે કટ કરી શકીએ છીએ. આ એરોથી આવી રીતે આમ ટૂંકું કરી શકીએ છીએ. આ નથી પકડ કરી છે, પણ આના કરતાં વધારે છે ને આપણે જે સ્પ્લિટ વાળું છે ને એ વધારે કામ કરે છે, તો એ યુઝ કરવું વધારે સારું છે. આ થોડુંક ગડબડ થઈ શકે છે. તો એ સિવાય સ્પ્લિટ વાળું તો એ તમે કહી દીધું. હવે છે ડિલીટનો ઓપ્શન. તો તમારે ડિલીટ કરવી હોય તો એ ડિલીટ કરવાનો ઓપ્શન છે. એ સિવાય ડિલીટ પછીનો ઓપ્શન છે વોલ્યુમનું. તો આને તમારે કોઈ એવો વિડીયો હોય જેનું વોલ્યુમ ધીરું હોય અને તમારે ડબલ કરવું હોય તો અહીંથી 200% કરી શકો છો, એટલે તમારી અવાજ છે ફૂલ થઈ જશે.
તો એ પણ કરી શકો છો। તો સિવાય છે ઓપ્શન બેકગ્રાઉન્ડનું, તો બેકગ્રાઉન્ડમાં પણ તમે ચેન્જ કરી શકો છો, જોઈ શકો છો વિડીયોનું બેકગ્રાઉન્ડ તમે બદલી કરી શકો છો। તો ઇમેજ વગેરે લગાડવી હોય તો એ પણ લગાડી શકો છો, મસ્ત લાગશે। તમારું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી એકદમ લગાડશો તો તમારું સારું લાગશે। અને હવે મિત્રો ઓપ્શન છે સ્પીડનો, તો સ્પીડમાં ક્લિક કરી તમે વિડીયોની સ્પીડ પણ વધારી શકો છો। સ્પીડ વધારી દેશો એટલે જોઈ શકો છો વિડીયો ફાસ્ટ થઈ જશે। અને આ બધું ક્લિક કરશો તો આ વિડીયો છે એ સ્લો થઈ જશે, જોઈ શકો છો। સ્લો મોશન કરવું હોય તો એ પણ કરી શકાય છે, અથવા એક ઉપર કરી નાખશો એટલે નોર્મલ સ્પીડમાં આવેલ છે વિડીયો, જે ઓરિજિનલ સ્પીડ છે એ। ત્યારબાદ સ્પીડ પછીનો એક ઓપ્શન છે એનિમેશનનો, તો એનિમેશનમાં ક્લિક કરી તમે આ વિડીયોને એનિમેશન દઈ શકો છો આવી રીતે, કે આ વિડીયો જ્યારે ચાલુ થશે ત્યારે આ એનિમેશનની મદદથી ચાલુ થશે, આવી રીતે દઈ શકો છો। એ સિવાય એક ઓપ્શન છે AI કટ, તો AI કટ ઉપર ક્લિક કરશો ને એટલે જે એપ્લિકેશન છે તમારો વિડીયો સ્કેન કરશે અને ઓટોમેટિક રીતે AIની મદદથી કટ મારી દેશે અને તમારે કટ મારવાની જરૂર નહીં પડે। બટ મિત્રો AI ઘણીવાર ભૂલ કરે છે, તો એ વાતનું ધ્યાન રાખો ને, તમે AIનો યુઝ કરો ત્યારે ઘણીવાર ભૂલ કરી શકે છે AI, કારણ કે એ મશીન છે મિત્રો, એ માણસ નથી, એની ભૂલ થઈ શકે છે કદાચ, તો એ ચેક કરી લેવાનું છે। એ સિવાય છે વિડીયો વોઇસ ઇનહેન્સ, તો તમારી વોઇસ ક્વોલિટીને પણ ઇનહેન્સ કરશે, વોઇસ ક્વોલિટી પણ AI એડિટ થઈ જશે, તો AIની મદદથી વોઇસ ક્વોલિટી પણ એડિટ કરી શકો છો। તમારે અવાજમાં કોઈ ગડબડ હોય તો તમે વોઇસ ક્વોલિટી પણ ઇનહેન્સ કરી શકો છો આવી રીતે। પણ એમાં પણ અમુક ફીચર છે એ પ્રીમિયમ છે ને અમુક ફીચર ફ્રી છે, તો ફ્રીવાળા ફીચર્સ તમે યુઝ કરી શકો છો। એ સિવાય છે ઓપ્શન ક્રોપનો, તો તમારે આ વિડીયોમાંથી કોઈ પાર્ટ કટ કરવો હોય, દાખલા તરીકે મારા માથાની ઉપરનો પાર્ટ વધારે આવી ગયું છે અને મારે અહીંથી કટ કરવો છે, તો આવી રીતે અમે કટવટ કરી શકીએ છીએ। તો આટલો પાર્ટ જ રહે આપણો વિડીયોનો, તો બાકીનો પાર્ટ છે કપાઈ જશે। હવે છે સ્વિચનો, તો સ્વિચ ઉપર ક્લિક કરશો એટલે આ છે ઉપર આવી જશે, અને તમારે અલગથી ફરીથી એડ કરવો હોય તો આવી રીતે એડ કરી શકાય છે। તો આવી રીતે તમે કરી શકો છો મિત્રો। અને આને હું પહેલાં ડિલીટ કરી દઉં, આપણે તો નથી કરવું। એ સિવાય ઇનહેન્સ, તો આ પણ એક AI ફીચર છે, વિડીયો ઇનહેન્સ થઈ જશે, પણ આમાં પણ અમુક જે છે પ્રીમિયમની જરૂર પડે છે, પ્રીમિયમ લેવું પડે છે, પ્રીમિયમ પછી જ થશે। આ સ્ટેબિલાઇઝર છે, વિડીયો તમારો બહુ આમ હલતો હોય અને તમારે સ્ટેબિલાઇઝ કરવો હોય તો સ્ટેબિલાઇઝર પણ છે, સ્ટેબિલાઇઝ કરી શકાય છે। સ્ટેબિલાઇઝમાં થોડું પ્રોસેસિંગ લેશે અને એડ કરી શકો છો। એ સિવાય છે કટઆઉટ, તો કટઆઉટ પર ક્લિક કરી આપણે અહીંથી કોઈ ગ્રીન સ્ક્રીનવાળો વિડીયો હોય જેને આપણે ગ્રીન સ્ક્રીન રિમૂવ કરવી હોય તો અહીંથી ક્રોમાનું ઓપ્શન છે, ત્યાંથી ગ્રીન સ્ક્રીન છે રિમૂવ કરી શકીએ છીએ, જોઈ શકો છો। બટ અત્યારે મારે કોઈ ગ્રીન સ્ક્રીન વિડીયો નથી, એ સિવાય કટઆઉટ છે, તો આવી રીતે પણ થાય છે, બટ એ પણ થોડુંક ગ્રીન સ્ક્રીન હોય ને તો જ થાય, બાકી આ નોર્મલ વિડીયોમાં છે એ કાંઈ કામ આવતું નથી। એ સિવાય છે માસ્કનું, તો માસ્ક પણ છે એ જોઈ શકો છો, અલગ અલગ ફ્રેમ્સમાં તમે સેટ કરી શકો છો વિડીયોઝને। તો આવી રીતે કોઈ કરવું હોય તો કરી શકો છો, બટ અત્યારે હું નથી કરતો કાંઈ, અત્યારે હું આને ફૂલ સ્ક્રીનમાં કરી દઉં છું। અને ત્યારબાદ ઓપ્શન છે ટેમ્પલેટનો, ટેમ્પલેટ પણ ઘણા બધા છે, બટ જોઈ શકો છો આવી રીતે। તો એના માટે આ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડે છે, જે ઇનશોટની જ છે, એટલે તમે ઇન્સ્ટોલ કરી લેજો, મેં અત્યારે નથી કરેલી। એ સિવાય છે ઓપેસિટી, તો આ પણ સેમ તમે વિડીયોઝની આવી રીતે ઓપેસિટી જે ઓછી કરી શકો છો, વધારે કરી શકો છો। જો તમારે જો ઓવરલેપ કરવું હોય તો ઓપેસિટી ઓછી કરી અને બેકગ્રાઉન્ડમાં યુઝ કરી શકો છો। તો હું તો અત્યારે ફૂલ કરી દઉં છું ઓપેસિટી, મારે અત્યારે ફૂલ જ રાખવાની છે। એ સિવાય છે રિપ્લેસ, તો જસ્ટ આની ઉપર ક્લિક કરી રિપ્લેસ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી ગેલેરી ઓપન થઈ જશે। તમારે જો આ પાર્ટ કોઈ ચેન્જ કરવો હોય, દાખલા તરીકે મારે આ પાર્ટ ચેન્જ કરી અને મારે આ પાર્ટ એડ કરવો છે, તો આવી રીતે કરી શકાય છે। તો એ પાર્ટ છે અત્યારે એક ચેન્જ થઈ જશે, બદલી થઈ જશે। તમારે ભૂલથી કોઈ ખોટો પાર્ટ એડ થઈ ગયો હોય અને તમારે પાર્ટ બદલી કરવો હોય તો આવી રીતે કરી શકો છો, તમારે ફરીથી ડિલીટ કરી અને એડ કરવાની જરૂર નહીં પડે। એ સિવાય છે વોઇસ ઇફેક્ટ, તમે વોઇસના પણ ઇફેક્ટ એડ કરી શકો છો, જેમાં તમે અલગ અલગ ઇફેક્ટ આપેલા છે આમાં, તમે વોઇસના પણ રોબોટિક ઇફેક્ટ વગેરે એડ કરી શકો છો, ફની થઈ જાય, વિડીયો ફની કરવા માટે તમે આવી રીતે કરી શકો છો। એ સિવાય ઓપ્શન છે ડુપ્લિકેટનું, તમારે આ પાર્ટને બીજી વાર એડ કરવો તો આવી રીતે ડુપ્લિકેટ કરી શકો છો, તો લાસ્ટમાં આ પાર્ટ ફરી વાર એડ થઈ જશે। જ્યાં એક આ પાર્ટ છે અને એક વિચારે એક આ પાર્ટ છે, જોઈ શકો છો ડુપ્લિકેટ થઈ ગયો। તો મિત્રો આવી રીતે તમે ડુપ્લિકેટ કરી શકો છો। એ સિવાય છે રૂટેડ, તો આને મારે દાખલા તરીકે મારે આડું કરવું છે તો આવી રીતે આડો પકડી શકાય છે, અને સીધું કરવું હોય તો આવી રીતે ફરીથી સીધું પકડી શકાય છે, આવી રીતે રોટેટ કરી શકાય છે। એ સિવાય છે ફ્રીઝ, તો તમારે કોઈ પર્ટિક્યુલર ફ્રેમ છે જેને તમારે ફ્રીઝ કરવી છે તો આવી રીતે ફ્રીઝ કરી શકાય છે। એ સિવાય રિવર્સ બટન છે, તો રિવર્સમાં આ વિડીયો છે રિવર્સ પર ક્લિક કરશો એટલે આ વિડીયો છે ઊંધો ચાલુ થઈ જશે, રિવર્સ થઈ જશે આ વિડીયો। તમારે સ્લો મોશન વિડીયો બનાવતા હોય રિવર્સ કરવો હોય તો એ અહીંથી કરી શકાય છે। હું તમને અલગ અલગ ઇફેક્ટ માટે અલગ અલગ વિડીયોઝ આવનારા સમયમાં આવવાના છે, તો યાર જે લોકોએ સબસ્ક્રાઈબ ન કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમને ઘણું બધું શીખવા મળશે। તો ગાઈસ આ હતા અમુક ફીચર્સ ઇનશોટના। હવે મિત્રો
આના ઘણા બધા એડવાન્સ ફીચર્સ છે એ તમને પાર્ટ વાઇઝ અલગ અલગ તમને બતાવી દઈશું, અલગ અલગ વિડીયોઝમાં આવશે. તો તમે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો એડિટિંગના તમામ વિડીયોઝ આવશે. અને તમારે પર્ટિક્યુલર કોઈ ફિલ્ટર અથવા પર્ટિક્યુલર કોઈ ઇફેક્ટ વગેરે શીખવું હોય તો કમેન્ટ કરો, આના પછી વિડીયો હું બનાવી દઈશ. તો ગાઈસ આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મિત્રો આ વિડીયોને જો આપણે એક્સપોર્ટ કરવો હોય તો અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અહીંથી ક્વોલિટી સિલેક્ટ કરવાની છે. આપણે 4Kમાં કરવો છે કે 1080pમાં કરવો છે, એટલે આપણે MB બતાડી દેશે કે આટલી MBમાં વિડીયો એક્સપોર્ટ થશે. હવે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયો છે ઓટોમેટિક એક્સપોર્ટ થઈ જશે. અને તમે એપ્લિકેશનને બંધ કરી દેશો ને તો પણ કોઈ દિક્કત નથી, ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં છે એ એપ કામ કરી રાખે છે અને બેકગ્રાઉન્ડમાં આનું કામ ચાલુ રહેશે. તો જોઈ શકો છો આવી રીતે થઈ જશે. તો ગાઈસ આ વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે વિડીયો એડિટિંગના ટ્યુટોરિયલ્સ આ ચેનલમાં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.